જય માતાજી, રામ રામ. અને આમ તો જણાવતા ખૂબ દુઃખ થાય, કેમ કે મારા ફઈ જે આમ તો તમે વિડીયો જોયા હોય ને તો 7-8 દિવસ પહેલાં જ ઘરે આવ્યા હતા અને તબિયત પણ બહુ મસ્ત હતી, રેડી હતી, કમ્પ્લીટ હતા. પણ એનો સ્વર્ગવાસ થયો છે. શું થયું એ તમને કહું પહેલાં તમે મારા ફઈનો વિડીયો જોઈ લો, જે 10 દિવસ પહેલાં આવ્યા હતા ને એનો વિડીયો હું તમને થોડોક બતાવી દઉં, પછી તમને કહું કે શું થયું, કઈ રીતનું થયું એમ. અને ઘણા બધાને એવું લાગતું હશે કે ભાઈ મારા વિડીયો રેગ્યુલર આવે છે, ફોઈનું અવસાન થયું છતાં પણ રેગ્યુલર વિડીયો. તો એમાં એવું હતું કે મારી પાસે ઓલરેડી 5 વિડીયો શૂટ કરેલા પડ્યા હતા ફોઈના નિધન થયા પહેલાંના. પછી ફોઈના નિધન થયા પછી મેં આજે શૂટ કર્યું છે. આજથી મેં શરૂ કર્યું છે યુટ્યુબ. ત્યાં સુધી ગેપ હતો 5 દિવસ. તમે કોઈ પાછા થયા અને 5 દિવસ થયા, 30 તારીખ આજુબાજુ 30 તારીખ સાથે પાછા થયા. આજ કદાચ 5 તારીખ થતી છે આ વિડીયો જોવો તો તમે. તો 4 થી 5 દિવસના વિડીયો મારી પાસે પડ્યા હતા શૂટ કરેલા. તો એ વિડીયો મેં યુટ્યુબમાં અપલોડ કર્યા બધાય. એટલે ઘણાને એવું થતું હોય કે ફોઈએ પાછા છે અને વિડીયો રેગ્યુલર આવે છે, તો એવું નહોતું. વિડીયો પડ્યા હતા ને એ યુટ્યુબમાં વિડીયો મૂક્યા. તબિયત પાણી હવે સારો સમય પ્રમાણે તો ઓલું થાય ને થોડું એવું છે. જો કોઈ આવ્યા છે રાત રોકાવા, આવે 1-2 દી રહે, જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી. બાવને બોલાવા આવ્યા સ્પેશિયલ બોલાવા આવ્યા ભાગ. હું તો કોઈ રાત રહે કોઈ પતા તરત હાથ ભાગ્યા ખાયા કા. ભલે હાલો તો આવજો બીજું. હા બાકી એ તો કોઈ હમણાં જ આવ્યા હતા કા, હમણાં અઠવાડિયા પહેલા. હું કહેતા હતા ને, હું તળાજા ગયેલો હતો ને મારા ફોન આવ્યો. હું કીધું પાણીપુરી. હું પાણીપુરી મંગાવતી ને તો મને શું કે વધારે મંગાવી લેતા મારે ખાવી, કેમ કે એને ખાટું બહુ ભાવતું, ખાટા નથી. હમણાં હું તળાજા ગયેલો હતો ને આનો ફોન આવ્યો, ફૂઈ હાટું પાણીપુરી આવ્યા છે, પાણીપુરી થોડી વધારે લેતા આવજો. એટલે ફૂઈને આમ તો કાંઈ નહોતું, તમે વિડીયો ક્લિપ જોયું જ છે. તો કે થોડાક બીમાર, તો સમય પ્રમાણે અવસ્થાની વાત કરીએ તો 65 વર્ષના ફૂઈ થયેલા અને મારા પપ્પાથી મોટા. આમ તો મારા પપ્પા છે ને બધા કરતાં નાના. મારા પપ્પાની 3 ભાઈઓ અને 2 બહેનો, જેમાં 2 ભાઈઓ તો છે ને એ તમે ક્યારે જોયા નહીં હોય, કેમ કે મને એક ભાઈ તો નથી સાંભળતા. એક ભાઈ જેવા તેવા સાંભળે છે, મારા ભાભા મથુર બાપા, એ જેવા તેવા સાંભળે, મને બહુ સાચવતા. તો મારા પપ્પા એક જ છે અત્યારે હાલ ફિલહાલ, બહુ ટાઈમથી એક જ છે ટૂંકમાં. બીજા કોઈને તમે વિડીયોમાં જોયા ન હોય. અને 2 બહેનું છે. કાળી ફૂઈને તમે અવારનવાર વિડીયોમાં જોતા હોય, હમણાં 4-5 દી પહેલાંના વિડીયોમાં જતા. એ ફૂઈ તો બહુ રમૂજી છે. અને આ ફઈ છે ને એ નાના એનાથી. કાળી ફૂઈ ભાટીકડાવાળા, પિથલપુરવાળા મોટા, અને આ ફૂઈ નાના ભાટીકડાવાળા. આ ફૂઈ બહુ ઓછા વિડીયોમાં જોવા મળે, ક્યારેક આવે ત્યારે લવ. હમણાં લગ્ન હતા તો ન્યા ગયા હતા અમે. હા તો એનો પણ હા ઓનને રાત રહેવાય લગ્ન એક આખા વારમાં 2-4 રાત રહેવાય, 1-2 રાત રહેવા તો આવે છે. તોય તમે વિડીયો જોયું છે ને એમાં કીધું છે ફૂઈ રહ્યો 2-3 રાત એમ. પણ એ તેથી વીએ ગયા, કેમ કે કાજલબેનને જે ભાણકી નાની થી એને બોલાવા આવ્યા હતા દેશે, તો એ તેથી વીએ ગયા. પછી રાત રાની. અને આમ તો કહેવાય કે 65 વર્ષ એટલે બહુ ઘણા બધા વર્ષ કહેવાય. તો કે કોઈના બધા છોકરા ભણી ગયા એટલે કોઈ વાંધો નહીં. 65 વર્ષ અત્યારના સમયમાં બહુ મોટી ઉંમર કહેવાય, કેમ કે હવે આપણી જ જનરેશન લઈએ ને તો આપણે 60 વર્ષ જીવીએ ને તોય હું તો એમ કહું બહુ સારી વાત કહેવાય. કેમ કે અને એ પણ કોઈને ડિસ્ટર્બ થયા વગરના સ્વર્ગવાસ છે, એટલે એ બહુ મોટી વાત કહેવાય. કેમ કે અત્યારે લગર છે ને જોવો ને તો કાંઈક ને કાંઈક હુમલા આવી જાય, એટેક આવી જાય, પેરાલિસિસ થઈ જાય, અડધો અંગ રહી જાય, પછી 6-6 મહિના વરદી ખાટલામાં રહી, કોઈ સેવા નથી કરી શકતો. આ સમયમાં આપણે બહુ મુશ્કેલ છે સેવા કરવી એમ. તો એમનું અવસાન પણ એમ કહેવાય તો એક સારું વાત કહેવાય કે કોઈને ડિસ્ટર્બ કર્યા વગરને આમ પાછા થયા. હા અને બીમારીમાં બીજું કાંઈ હતું નહીં, અને થોડુંક પગનું એનું હજળ થઈ જતા આમ શરીર. અને અચાનક એ રાતે એવું બન્યું કે બીપી વધઘટ થઈને દવાખાને લઈ ગયા.
તો બસ પછી બીપીનું તો એવું હોય ને બધું આખું આમ ઠંડા હુમલા જેવું ટૂંકમાં થઈ જાય એવું થાય. સારો ભાગ લઈને વી ગયા એમ કહેવાય ને, ભૂઈ સારો ભાગ લઈને વી ગયા. અને અવારનવાર અહીંયા ઘરે પણ મહેમાન આવતા હોય બધા બેહવા, મોઢા સુધી આવતા હોય બાના પપ્પાના. આખો દિવસ મહેમાન શરૂ જ હોય તો પછી કાંઈ મજા ન આવે વિડીયો બનાવી. પણ હવે 5 દિવસ થઈ ગયા મેં કીધું ચાલો એક વિડીયો બનાવીએ અને હવે આપણી રેગ્યુલરિટી છે એ શરૂ રહી, જળવાઈ રહી. અને 5 દિવસ થઈ ગયા એટલે કાંઈ બહુ વાંધો નહીં આવે, કેમ કે હવે જન્મ મરણ તો આપણા હાથમાં કાંઈ છે નહીં ભાઈ, ઉપરવાળાના હાથમાં છે. બધાને જવાનું છે, એ પણ નિશ્ચિત છે, ફરજિયાત છે. આવું બધું હતું તો મને થયું ચાલો તમને એક કહી દઉં. ને ઘણા બધા જાણેતા રિલેટિવ છે એને એમ થતું હોય છે કે કૌશિકભાઈના વિડીયો ફૂલ પાછા છે તો એ રેગ્યુલર વિડીયો આવે, ક્યારેય બંધ નથી થયા. તો એવું હકીકત હતું નહીં. 5 દિવસના મારી પાસે વિડીયો ઓલરેડી શૂટ કરેલા હતા, એટલે બધા વિડીયો નાખી દીધા એમ હતું. વિડીયો શૂટ જ નથી કર્યો. આજ મેં શરૂ કર્યું છે ને આજથી આપણે પાસે રેગ્યુલરટી હવે વિડીયો કરીશું જ એવું નથી, કેમ કે આ પણ એક મારો વ્યવસાય છે, ધંધો છે. અત્યારે બીજું કોઈ મારી પાસે સોર્સ નથી. આ જ મારો મેન બિઝનેસ છે. દરજી કામ મૂકી દીધું, તમને બધાને ખબર જ છે. તો ધંધા તો કેમ કે બધાને ખોલવા જ પડે. ધારો કે કાંઈ પણ થયું હોય તો 1-2 દિવસ ધંધો બંધ રાખીએ આપણે, એવું કામ થયું હોય. બાકી સર્વાઈવ કરવા માટે પાછા બધા ધંધા ખોલવા પડે, દુકાન હોય દુકાન ખોલવી પડે. એવી જ રીતે આ અમારો વિડીયો બનાવવાનો એક ધંધો છે, બિઝનેસ છે, અમારી રોજી છે. એટલે 4-5 દિવસ થઈ ગયા છે ફૂઈના, તો મેં કીધું ચાલો હવે રેગ્યુલર પાછા વિડીયો બનાવીશું કન્ટિન્યુ. અને એ બાને તમને મેસેજ પણ પકડી તો આ વિડીયો હું તેદી જ નાખત, પણ તેદી યોગ્ય ન લાગ્યું, કેમ કે 5 વિડીયો મારી મેં ઓલરેડી પીડ્યા હતા, તો મેં કીધું નાખી દેવા દે એમ, એવું છે. અમારા બેન આવી ગયા છે વિડીયોમાં, ચાલુ વિડીયો એ રમતા રમતા, પાણી પીતા પીતા આવી ગયા. હે તો બીજા બેન આવી ગયા બીજા. તો બીજું કંઈ જાતી વખતે એમ કહેતા જ કાવું ધ્યાન રાખજો. જાતી વખતે કાવ્યાનું કહેતા ગયા, ભલામણ કહેતા ગયા, પણ આપણને એમ ન હોય ને કે આવું થાય બધું એમ. પણ કાંઈ નહીં, જે છું એ ઈશ્વરની મરજી, એની કૃપા વગેરે, એની ઓલા વગેરે પાંદડું નહીં હાલતું એમ નહીં કહેતા. તો એની ઈચ્છા છે એટલે એવું થયું છે, બાકી તો કાંઈ કહેવું નથી. આજનો વિડીયો છે એ અહીંયા સ્ટોપ કરીએ, કેમ કે અત્યારે જે હતું એ તમને રીલે બધું ક્લિયર કરી દીધું. અને આજનો વિડીયો છે એ અહીંયા પૂરો કરીએ. અને બધાને પ્રાર્થના કે બધા પ્રાર્થના કરજો કે મારા ભાઈ છે એને એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના બધા કરજો. ઓમ શાંતિ લખી નાખજો એકવાર કમેન્ટમાં બધા મારા ફૂઈ માટે. બીજું તો કાંઈ નહીં, ચાલો વિડીયો અહીંયા પૂરો કરું. જય માતા. ઓમ શાંતિ. દેવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો.